आपने तो कोई मोटું નથી। તમારા દ્વારા જે કઈ રાજ્યના પ્રતિનિધિ હોય એ ધર્મનો લાભ લઈને આ રાજ્યમાં જેટલું બની શકે અમારા કરતા તો તમે કરો છો। આ નર્મદાનું પાણી કેમ જલ્દી આવે, આ હિન્દુત્વનું રાષ્ટ્રની જે ભાવના છે તો ખરેખર તો સહજાનંદ સ્વામી ભગવાન અને નરનારાયણ દેવની ભગવાનની જેટલી વાત આપણે કાયમ માટે જો વાગોળશું તો 100% આપણને એમના આશીર્વાદ મળશે। અને અત્યારની જે જળની સંકટની જે પરિસ્થિતિ છે, અછત વિસ્તાર દુષ્કાળ આપણે સૌ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભોગવી રહ્યા છીએ। અને ઘણી જગ્યાએ આપણે ધર્મ લાભ થાય છે એટલા માટે આપણને ઘણા લાભો થાય છે। ઘણી જગ્યાએ સારો વરસાદ થાય છે, સારી સુખ સુવિધા મળે છે, પણ ક્યારે કે આવી ધર્મના કાર્યો ગામમાં થતા હોય છે એ ગામમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને કોઈ પણ જાતના પશુધન અથવા કોઈ પણ માનવી પાણી વગર ન રહે એના માટે આપણે જે ધાર્મિક કાર્ય થતા હોય છે એમાં ખરેખર આપણને સારા આશીર્વાદ અને સંતોના અને ભગવાનના એવા આશીર્વાદ મળે છે કે આપણને સારા કાર્યમાં કાયમ સફળતા જ મળે છે। હું સંઘર્ષ મારા બાપુજી ગુજરી ગયા એટલે ભારતીય ટિકિટ આપી અને મારી બીજી વાર આ એક તક મળી છે મને સેવા કરવાની અને આપના આશીર્વાદ મળે કે જે રાજ્યના પ્રતિનિધિ તરીકે માન્ય લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આપના આશીર્વાદથી અહીં બિરાજમાન સંતો છે એવા અમને આશીર્વાદ આપે કે આ કાર્યમાં આપણે સૌ અમે કંઈ કરતા નથી, અમને તો ઈશ્વરી એવા સંસ્કાર મળ્યા છે, ધાર્મિક મળ્યા છે, વડવાઓના કંઈક પુણ્ય હશે કે આ નાની ઉંમરમાં આપની વચ્ચે મને સન્માન થાય, આટલા સંતોની વચ્ચે મને આશીર્વાદ મળે અને આપની વચ્ચે મને બોલતા આવડતું નથી। મેં કીધું ને કે હું ઘણો નાનો છું, ઉંમરમાં 35 વર્ષ છે મારી, પણ રાજ્યના પ્રતિનિધિ તરીકે સરકારે જ્યારે મને જવાબદારી સોંપી છે એટલે મને ખૂબ જ આ ખાતાનો મને ખૂબ ગૌરવ છે, બહુ આનંદ છે કે આવા એક જીવદયાના કાર્યમાં જેટલું બની શકે એટલું આપણે સાથે રહીને આ પાણીની પરિસ્થિતિમાં પણ આપણે બધાએ સંતો પાસે અને ભગવાન શ્રી નરનારાયણ દેવ પાસે આપણે પ્રાર્થના કરીએ કે આમાંથી આપણને જેટલું બની શકે એટલું આપણને મદદરૂપ થઈને આપણને વહેલી તકે નિવારણ આપણું કરાવે। અને આપ સૌએ મને અહીં સન્માન માન્ય સંતોએ જે મને આશીર્વાદ આપ્યા ખરેખર પૂર્ણ સ્વામીના ચરણોમાં મારા નમસ્કાર। પ્રશ્ન શ્રી ધનજીભાઈ કુંવરજી સાથે જશે અને અહીંયા તમે આપણો કાર્યક્રમ અત્રે પૂરો નહીં કરીએ। આજે પ્રારંભનો બીજો દિવસ છે ત્યારે બીજા દિવસના પહેલા સત્રમાં એક સંતના આશીર્વચનો શ્રવણ કરીએ એ ઘણું યોગ્ય ગણાશે। તો આજે આપણી આ સભાને સંબોધન કરશે ભૂલથી પધારેલા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ સરિતા પાઠમાં બેસનાર વિદ્યાર્થીઓને તાત્કાલિક મંદિરમાં જવાનું મંત્રો નાશ કરવા માટે તેમજ અંતઃશત્રુથી પીડાતા પોતાના ભક્તજનોને અનંત ઘણું સુખ આપવા માટે દુર્વાસાના સાપને નિમિત્ત બનાવી પુત્ર કૌશલ દેવ છપયાપુરને વિશે પોતાના પાવન શરણાર્થ લઈ પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો છે જાણે અસુરો અત્યંત દુઃખી થયા છે। ભક્તજનોના હૃદયો આનંદથી ઉછાળે ચડ્યા છે। જ્યારે ધર્મનો વિજય થતો હોય છે ત્યારે અધર્મમાં રહેલા પુરુષોને ક્યારે સ્થાન દર્શન કરાય મળી ગયું છે। અધર્મનો પરાજય ધર્મ સુધી થાય છે અને જ્યારે ધર્મ વૃત્તિને પામે છે ત્યારે ધર્મ સત્તાએ આવે છે ત્યારે હવે દીપ ફરકવા લાગી। પ્રતાપથી ભગવાનનો પ્રાદુર્ભાવ થવાથી અસુરોને અનેક વિધ અપશુકન થવા લાગ્યા।
શત્રુને નાનપણમાં જ દાબી દેવો જોઈએ. રોગની શરૂઆત થાય ત્યારે જ રોગને દબાય. રોગ જો વૃદ્ધિ પામી જાય પછી એને પોતાને હસ્ત કરવો ખૂબ કઠણ પડે એમ અસુરો વિચાર કરે છે. હજી તો શત્રુ નાનો છે, હજી જન્મ જ થયો છે, તો અત્યારે જ સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, કાલી દત્ય કૃત્યાઓને ઉત્પન્ન કરી છપૈયાપુરની અંદર રહેલ શ્રી હરિનો નાશ કરવા માટે સૂચન કર્યું છે. પરમાત્માનું પ્રાણાયામ દ્રષ્ટિ છે અને મનુષ્યના આંતરડાની પોતે માળા ધારણ કરી છે. તાત્કાલિક હાજર થવા વિનંતી છે. પરીક્ષા કરી કે 2 વર્ષની
સ્વામી જગન્નાથપુરીની અંદર રહ્યા છે. જગન્નાથપુરીની અંદર ઇન્દ્રદ્યુમ્ન સરોવરની તટે બેસી અને આ સુબ્રત મુનિએ પ્રતાપસિંહ મહારાજાને સત્સંગી જીવનની કથા સંભળાવી છે. સુબ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન,
મેં દત્વા મોજાય દાપદ એનું દુઃખ જોયું મહારાજથી કામ થયું નહીં. હવે રવજી નામનો વિપ્ર મેઘપુર અંદર રહેતો હતો. ભગવદ ભક્ત બહુ સારો હતો. ભગવાનનો એકાંતિક ભક્ત હતો. સંતોની ખૂબ સેવા કરતો. પણ પૂર્વના પ્રારબ્ધ પાપે મહાન દુઃખ આવી પડ્યું. પૂર્વના પ્રારબ્ધથી એને પોતાની આજીવિકા ચલાવે છે. વ્યવહાર દુર્બળ, ચિંતામુક્તિ કરે, પરિવારનું પોષણ કરે, એવામાં માથે ઋણ થઈ ગયું. ઋણ થઈ ગયું, લેણું કરી દીધું એની ઉપર. લેણું થઈ ગયું. લેણદારો ગ્રાન્ટ માટે હંમેશા ઘરે આવે તેને
श्री
લક્ષ્મી નારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. આ માનવ શરીર ધારણ કરી અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો છે. આપ મને યોગની રીત બતાવો. कैसे इंगला पिंगला सुसुमड़ा भूमर गुफा ताती लाहो. खट चक्र का भेद है कैसे अनहद नाद सुनाओ. महाराज શરીરની અંદર મેં સાંભળ્યું છે ઈંડા પિંગડા ને સુસુમડા 3 નાડી છે. આ શરીરની અંદર 6 ચક્રો રહ્યા છે. એ 6 ચક્રોની અંદર અલગ અલગ દેવ છે. ક્યાં આ 3 નાડીઓ છે? કઈ જગ્યાએ આ 6 ચક્રો છે? અને એ 6 ચક્રોના સ્થાનોને સિદ્ધ કરવા 3 નાડીઓની રિધમને સ્થિર કરી અને અંતરની અંદર આવતો બ્રહ્મનાદ, એ બ્રહ્મનાદ કઈ રીતે સંભળાય એ માર્ગ મહારાજ ખુલ્લો કરી આપો કે જેના દ્વારા 6 ચક્ર ભેદી બ્રહ્મરંધ્રને ભેદી જે રીતે યોગી સ્વતંત્ર રીતે ભગવાનના ધામમાં જઈ શકે. અને તે વખતે ગોપાલ યોગી કહે, જો અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો હોય તો એને માટે તો મહેનત કરવી પડે. બોલે મુનિ રાજ મંદ હસી કઠિન યોગ कैसे पाओ. करो अभ्यास निरंतर चित दे योग कांत चलाए. योगी जी मोहे योग की युक्ति बताओ. योगी जी मोहे योग की युक्ति बताए. નીલકંઠ વર્ણીને ગોપાલ યોગી કહે, એના માટે તો તમને પરિશ્રમ કરવો પડે. દીક્ષા ગ્રહણ કરે, દીક્ષા ગ્રહણ કર્યા પછી અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે પરિશ્રમ કરો. નીલકંઠ વર્ણી તૈયાર થયા છે અને થોડા જ દિવસની અંદર ગોપાલ યોગી પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. 1 વર્ષને અંતે ગોપાલ યોગી દ્વારા અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. પણ આ ટૂંકા સમયની અંદર અષ્ટાંગ યોગ સિદ્ધ થયો. આ જોઈ ગોપાલ યોગીના મનમાં એમ થયું છે કે સામાન્ય માનવ જ્યારે અષ્ટાંગ યોગ શીખવા આવે ત્યારે વર્ષોના વર્ષો વીતી જાય ત્યારે માંડ અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે. અને થોડા જ સમયની અંદર અષ્ટાંગ યોગ સિદ્ધ કઈ રીતે કર્યો. અને એક વખત એવો અવસર આવ્યો કે કેટલાક ગોવાડો ત્યાં આવ્યા છે. ગોવાડો આવી ગોપાલ યોગીને પ્રાર્થના કરી છે, મહારાજ અમે એક સંતને આશરે છીએ. મહારાજ અમારો આ તમારા આશ્રમની નજીક જ અમારા નેસડાઓ છે અને નજીક રહેવાનું કારણ જ એ છે કે કોઈ સંતને શરણે રહીએ ને તો મહારાજ અમને અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ 3 તાપ પણ પીડા ન પમાડી શકે. પણ મહારાજ કેટલાક દિવસો થયા
અમારા નેસડાઓની અંદર કોઈ ને કોઈ હિંસક પશુઓ પ્રવેશ કરે છે અને એ હિંસક પશુઓ અમારા કરીશ તો જ તને સાચું સુખ મળશે, નહીતર તું ભૂલો પડીશ, તારી સંપત્તિ જાશે અને તારો કાર્ય સિદ્ધ નહીં થાય. માટે સાચા સંતને ઓળખી એમનો સમાગમ કર. સિદ્ધ વલ્લભે કહ્યું છે, મહારાજ આજ દિવસ સુધી હું સાધુ સંતોની સેવા એટલા માટે જ કરતો આવ્યો છું કે મને એમાંથી ભગવાનની પ્રાપ્તિ થાય, મને એમાંથી કોઈ જ્ઞાન મળે અને જ્ઞાન ચક્ષુ દ્વારા હું મારું કાર્ય સિદ્ધ કરી શકું. નીલકંઠ વર્ણીએ કહ્યું છે કે એ સાધુને ઓળખ્યા વિના જો તું સેવા કરીશ ને તો તારું સારી સેવા નિષ્ફળ જશે. વર્ણીની આગળ સિદ્ધ વલ્લભે કહ્યું છે, મહારાજ હું એ સાચા સંતને કઈ રીતે ઓળખું? કહેવાય નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સાચા સંતની ઓળખ એનું આચરણ આપશે, સાચા સંતની ઓળખ એની ક્રિયા આપશે, અને એ ઓળખ્યા વિના ક્યારે પણ મોક્ષ સિદ્ધ નહીં થઈ શકે. સાચા સંતના અંગ એ ધાણા રે, જોઈ લેવા જીવડીએ. સાચા સંતના અંગ એ ધાણા રે, જોઈ લેવા જીવડીએ. જેને મળવે માન્યો કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ચડી. કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ઘડી. ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો. ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો. ઉઠે બેસે બોલે કડાશે રે, પાસે વસતા એ નરની. રાજન, પ્રત્યેક ક્રિયા માનવની સાચી ઓળખ એની ક્રિયા છે, માનવની સાચી ઓળખ એનું આચરણ છે. તમારી આગળ માણસને કોઈક ઓળખ આપે ને તો એ પોતાના શબ્દથી યા તો બીજો માણસ એના શબ્દથી ઓળખ આપે કે આ અમારા ગુરુ તો આવા છે, આટલી સિદ્ધ દશા મેળવી છે, આટલા બધા એ બળવાન છે, આટલા બધા શક્તિશાળી છે, કે એનો કોઈ પણ વચન નિષ્ફળ જતું નથી. પણ આ કહેવું પડે કોઈને, જેનું કહેવું પડે છે કોઈ પણ વસ્તુ છે, જે વસ્તુની મહત્તા છે એ મહત્તા એનું ફળ બતાડી દે છે. માનવનું કોઈ પણ ઓળખ એનું આચરણ છે, એની ક્રિયા છે. એની ક્રિયા ઉપરથી ખબર પડી જ જાય કે આ કેટલે સુધી છે, આની શક્તિ, આનું આચરણ, આનું વર્તન કેવું હોવું જોઈએ. ખાતા પીતા જોતા જણાશે આશય એના અંતરની. ઉઠે બેસે બોલે કડાશે, પાસે વસતા એ નહીં. હૈયા કેરો રે વણ કહે પણ વરતાશે હશે. રત હૈયા કેરો રે વણ કહે પણ વરતાશે. જેમ જેમાં સુપાડશે ગણેરો રે, તેમ તેમ થતું થાશે. જેમ જેમાં સુપાડશે ગણેરો રે, તેમ તેમ થતું થાશે. અને નિયમ છે, માણસ હંમેશા પોતાની પ્રકૃતિને ઢાંકવાનો પ્રયાસ કરે. તમે જોજો, કોઈક દિવસ કપડાં પહેર્યા હોય અને એ કપડું તૂટી ગયું હોય, તમે પહેરી લીધું, તમને ખબર છે આ કપડું તૂટ્યું છે, તો આપે વાતની અંદર એ તૂટેલું બીજા ન જોઈ જાય, તૂટેલું ન દેખી જાય, એ જ કોશિશ કરતા હશો. એ ગમે ત્યાંથી કપડું સંકેલીને એમ વિચાર કરીએ કે આ તૂટેલું ન દેખાઈ જાતે સારું. એ જ રીતે માનવનો સ્વભાવ છે કે પોતાનો કોઈ વીક પોઈન્ટ હોય ને તો એને દબાવવાની કોશિશ કરે.
નમો પ્રેમવતીના પ્યારા નમો પ્રેમવતીના પ્યારા જય જીવન જગદાધારા નમો પ્રેમવતીના પ્યારા જગજીવન જગદાધારા અતિ અકડકતી છે તમારે તામતી નહીં પહોંચે અમારે અતિ અકડકતી છે તમારે તામતી નહીં પહોંચે અમારે અમે દેવીએ ચરણ તમારા જય જીવન જગદાધારા અમે સેવીએ ચરણ તમારા જય જીવન જગદાધારા પ્રભુ પ્રૌઢ તમારો પ્રતાપ અપાર ને અમાપા પ્રભુ પ્રૌઢ પ્રતારો પ્રતાપ અપાર ને અમાપા સર્વે સૃષ્ટિના સર્જન હારા જય જીવન જગદાધારા નમો પ્રેમવતીના પ્યારા જગજીવન જગદાધારા ભગવાન વિચાર કર્યો 10-10 કે 15-15 હજાર જેટલા અહીં સંન્યાસીઓ રહે છે તો આને મારે કઈ રીતે ટૂંકા કરવા અને માર્ગ શોધી લીધો વર્ણિરાજે માર્ગ મળી ગયો વિચાર કર્યો કે હથિયાર તો ઉપાડવાનું નથી અંદરો અંદર જ ઝઘડાવવા પડશે અને બસ નીલકંઠ વર્ણી ત્યાં કોઈ સંન્યાસીની પાસે રહેવા લાગ્યા છે જે સંન્યાસીઓ હતા એ બધા જ સંન્યાસીઓના મહંતના શિષ્ય બન્યા છે વર્ણિરાજ મહંતના શિષ્ય બન્યા અને એમની પાસે રહી ગીતા સંભળાવે નીલકંઠ વર્ણીના મોઢેથી સંભળાતી ગીતા એને સાંભળી અને આ મહંત એનું મન ખેંચાવા લાગ્યું બસ આ સારો એ દિવસ ગીતા સંભળાવ્યા કરે અને બીજા વૈરાગ્યો મહેનત કર્યા કરે પછી એ વૈરાગ્યોના મનમાં એમ થયું કે આ નવો આવ્યો છે એ એક જગ્યાએ બેઠો હોય અને અમે એને કામ કરીએ મહેનત કરીને ખવડાવીએ અરસપરસ મંડ્યા છે ઝઘડો કરવા સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે પ્રતાપસિંહ રાજા બન્યું એવું કે પછી તો એકબીજા વાતચીતની અંદર આવ્યા છે એમ વધતા પડ્યો વિરોધ માહો માહી ઉપન્યો ક્રોધ પછી તેમાં પડ્યા બેઉ તડા નિંદા પરસ્પર કરે છે વાતચીત ચાલી વાતની અંદર બે યુદ્ધ થઈ ગયા એક યુદ્ધ મહંતના પક્ષનું તો બીજું એના વિરોધ પક્ષમાં ઉભો થઈ ગયો અને કારણ રૂપ એક જ નીલકંઠ વર્ણી હતા ઘણું આવું બનતું હોય આવું ઘણી વખત બનતું હોય એક વ્યક્તિને કારણે અંદરો અંદર પરિવાર વિખાઈ જતો હોય અંદરો અંદર ગામ વિખાઈ જતું હોય અને એ જ પરિસ્થિતિ નીલકંઠ વર્ણીએ ઊભી કરી 10-10 હજાર યોગીઓનું યુદ્ધ હતું બધાય સંપીને રહેતા હતા જે ગામની અંદર જાય એ ગામની અંદર પાકા સિદ્ધા મેળવતા હતા જલસા કરતા હતા પણ વર્ણિરાજ આવ્યા અને એ વર્ણિરાજને જોઈ અને મનમાં એમ થયું કે આ જ વર્ણી છે એ સર્વનું કારણ છે અને નિષ્કુળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી નોંધ કરી કે ક્યાં સુધી પહોંચ્યા
મત બોલી ઠોલી થઈ પછી ઉઠ્યા લઠ્ઠા મોટા લઈ લીધી લડવા પહે લીલા કડી તે તો પરસ્પર બહુ પડી પછી લીધા ખંડા કરમાયા આવ્યા શામ શામા મળે ધાયા બંધુ કો જંજાડ કો કે પાણા નાખે માહો માહી અસુરાણા. પ્રથમ તો બોલી ઠોલી થઈ પછી ઉઠ્યા મોટા લઠ્ઠા લઈ. આ ઝઘડાનું પેલું રૂપ જ છે. પેલી ગાડા ગાડી આવે, કાં તો બોલા ચાલી ચાલુ થાય અને એમાંથી લાકડી ઉપડે. સ્વામી એમ કહે કે જગન્નાથપુરીનું દ્રશ્ય એ ઊભું થયું. પેલી તો ગાડા ગાડી થઈ અને પછી જે જે પોતાની પાસે હથિયારો હતા એ બધા હથિયારો લઈ અને એક જે જગન્નાથપુરી ભગવાનનું પવિત્ર સ્થાન છે ત્યાં જગન્નાથપુરી એ પવિત્ર સ્થાન ન રહ્યું, પણ ત્યાં રણ સંગ્રામ જામી ગયું. આ વૈરાગ્યો પણ ચીપિયાઓ રાખતા, એની સાથે તલવારો, બંદૂકો, ભાલાઓ, આ હથિયારો રાખતા. કહેવાય છે કે એક વખત એવો હતો કે આ વૈરાગ્યોનો પણ રાજાઓ ક્યારેક ઉપયોગ લશ્કર તરીકે કરતા. આ વૈરાગ્યો પટ્ટા ખેલવામાં બહુ હોશિયાર હતા અને એ જ વૈરાગ્યો જે પોતાના જ હથિયારો હતા એ જ હથિયારોથી સામસામા લડ્યા છે અને પરિસ્થિતિ, આ સ્થળ કેવું બની ગયું છે એની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ કરી. પડ્યા માથા પૃથ્વી પર રડે, જાણ્યું દેવ રમી ગયા દડે. કૈકના હાથ પગ કપાયા, કૈકના ભગવાન રામ પથ્થર મૂકે અને બુડી જાય ને નલ નીલ પથ્થર મૂકે તરે. અને એનું કારણ જયારે હનુમાનજીને પૂછવામાં આવ્યું ત્યારે હનુમાન એમ કહે કે મહારાજ, આ જગતની અંદર કોઈ પણ જીવ છે એને જગતની અંદર જગત એમનો ત્યાગ કરશે, જગતના લોકો એમનો ત્યાગ કરશે. એ ત્યાંથી ત્યાગાયેલો વ્યક્તિ ઈશ્વરને શરણે આવશે, પણ જ્યારે ઈશ્વર એમ કહેશે કે ઈશ્વર એનો ત્યાગ કરશે પછી ક્યાં જવાનો? આજે નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ જ્યારે સેવક રામનો ત્યાગ કરે ત્યારે એનો કોણ ઉદ્ધાર કરશે? અને ભગવાન ક્યારે ત્યાગ કરે? સ્વામિનારાયણ ભગવાનને એટલા માટે વચનામૃતમાં કેવું પડ્યું કે એને કૃતજ્ઞ જાણીને અમે એનો ત્યાગ કર્યો. ભક્તજનો, આ જગતની અંદર જો આપણે કૃતજ્ઞ બનશું ને તો આપણો પણ ભગવાન ત્યાગ કરી દેવાના. કૃતજ્ઞ કોને કહેવાય એની પણ વ્યાખ્યા મહારાજે અંદર કરી કે કૃતમ ઉપકારમ વાચા પ્રલાપેન યોહંતી સકૃતજ્ઞ. વાણીના વિલાસથી કરેલા ઉપકારને હણે એ કઈ રીતે? આપણા ઉપર ભગવાનનો કેટલો ઉપકાર છે ભક્તજનો. વિચાર કરશું તો ખ્યાલ આવશે કે આપણી પરિસ્થિતિ, આપણા પૂર્વજોની પરિસ્થિતિ શું હતી, કઈ પરિસ્થિતિની અંદર આપણા પૂર્વજો જીવતા હતા અને આપણે કઈ પરિસ્થિતિની અંદર જીવીએ છીએ. કોઈ એમ કહેશો કે તો અમે મહેનત કરી,
ઈ તો અમે ભણી ગણી અને ઊંચા આવ્યા ત્યારે આ સુખ મળ્યું છે. અમે આટલી મહેનત કરી રાત દિવસ નથી જોયા ત્યારે સુખ મળ્યું છે. અરે પૂર્વજોએ જેટલી મહેનત કરી છે ને એનાથી 10% મહેનતે આપણી નથી ભક્તજનો. આપણા પૂર્વજોએ જે મહેનત કરી છે, જે દુઃખ વેઠવ્યા છે, નથી એનાથી 10% આપણે દુઃખ વેઠવ્યા કે નથી એનાથી 10% આપણે મહેનત કરી છતાંય આપણે સુખ આપ્યું છે ને. ત્યારે વિચાર કરવો જોઈએ કે આપણી પરિસ્થિતિ શું હતી અને આપણે ભગવાનને ક્યાં સુધી પહોંચાડ્યા છે. આપણી પરિસ્થિતિમાંથી આપણે ભગવાનને કેટલા ઊંચા કરી લીધા છે એ વિચાર કરીએ ને તો યાદ આવે. આપણા પૂર્વજોને યાદ કરીએ ને તો જ યાદ આવે. બહુજન રસ્તામાં પડ્યા દેખું ખુલ્લે અંગ. બહુજન રસ્તામાં પડ્યા દેખું ખુલ્લે અંગ. मुझने सगड़ा अंग पर, मुझने सगड़ा अंग पर वस्त्र મળે નવરંગ, વસ્ત્ર મળે નવરંગ. એટલો વિચાર કરીએ ભક્તજનો. બહુજન રસ્તામાં પડ્યા દેખું ખુલ્લે અંગ. ભગવાનનો ઉપકાર, ભગવાનની આપણા ઉપર કૃપા, ભગવાનની આપણા ઉપર મીઠી દ્રષ્ટિ એ વિચારશું ત્યારે કેના સામું જોશો? આપણાથી કોઈ ગરીબ હોય, જેને ટક ઉપર જમવા ન મળતું હોય, જેને સમય ઉપર પહેરવા નવા કપડાં ન મળતા હોય, ત્યારે એવો વિચાર કરવો કે બહુજન રસ્તામાં પડ્યા દેખું ખુલ્લે અંગ. મુજને સગડા અંગ પર વસ્ત્ર મળે નવરંગ. કેટલા લોકો દુખી છે કે જેને ખાવા પીવા નથી મળતું અને ભગવાને મારા ઉપર કેટલી કૃપા કરી છે. 3 ટાઈમ નવા નવા ભોજન કરીએ, દરરોજ નવા બદલાવી શકીએ કપડા. મહિને વારો માંડ આવે એટલા તો શર્ટ હોય, એટલી તો પેન્ટ હોય. આ કોની કૃપા છે? અને આપણા ઉપર ભગવાને કૃપા કરી છે, વડીલોએ આપણા ઉપર કૃપા કરી છે. એના આશીર્વાદથી ભક્તજનો સુખી થઈએ અને એને ભૂલી જશું અને એમ કહેશો કે એ તો અમારી મહેનતથી મળ્યું છે, તો આપણા પ્રારબ્ધ તો કેવા હશે ને એ તો ખબર પછી પડશે. જો પૂર્વજોને યાદ કરી રાખશું ને તો કોઈ દિવસ ભગવાન નહીં ભૂલાય. નહીતર આપણે ભગવાનને ભૂલી જશું અને એક વખત ભગવાનને ભૂલશું ત્યારે ભગવાન એમ કહેશે કે આ કૃતજ્ઞ છે અને એ ભગવાન જ્યારે આપણે ત્યાગશે પછી કોઈ હાથ પકડવાનું નથી. કેટલાયક કંગાલને રહેવા નહીં ગરબાર, કેટલાયક કંગાલને રહેવા નહીં ગરબાર. ઘર રે આ મુજને મળે, ઘર રે આ મુજને મળે સુવા પીછાના સાર, સુવા પીછાના સાર. કેટલાયક કંગાલને રહેવા નહીં ગરબાર. અરે પૂછી જુઓ દુખી પ્રજાને જેને ઘર રહેવા નથી, ઝૂંપડાની અંદર રહે અને એ ઝૂંપડાઓ પાછા વાવાઝોડાની અંદર ઉડી જાય. એની બદલીમાં ભગવાને આટલું સુખ આપ્યા પછી, ભગવાને આટલી સંપત્તિ આપ્યા પછી જો ભગવાનને યાદ નહીં કરીએ, ભગવાનને ભૂલી જશું તો ભગવાન આપણે પણ મહારાજ કહે છે સેવકરામ સાધુ જેવો જ ગણશે. સેવકરામ સાધુ જેવો કૃતજ્ઞ ગણી અને ત્યાગ કરશે. માટે ભક્તજનો ભગવાન ન ભૂલાય. મહાપુરુષોએ આપણે જે માર્ગ બતાડ્યો છે, વડીલ સંતો જે માર્ગ ચીધ્યો છે એનાથી પરા જશું ને તો વડીલ સંતો આપણે છોડી દેશે અને મા બાપ જ્યારે બાળકને છોડી દે ને પછી એનું કોઈ હોતું નથી.
અંતે ગાદી સ્વીકારી છે. કેટલાક દિવસ પછી જેતપુરની અંદર ગાદી સ્વીકાર્યા પછી નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામી સંત સમુદાયની સાથે ફણેણી આવ્યા છે અને ફણેણીની અંદર 1858 માગસર સુદ 13 દિવસે ગુરુવારના રામાનંદ સ્વામીએ પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો છે અને ત્યારથી બધો જ ધર્મનો બોજો નીલકંઠ વર્ણી ઉપર આવ્યો છે. નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામીની ઔર્ધ્વદેહિક ક્રિયા કરાવી છે અને 14માને દિવસે સભાનો નિર્ણય કર્યો છે. પણ એ સભા આવતીકાલે અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે કથાને વિરામ અને એની સાથે પ્રથમ પ્રકરણને પણ વિરામ. બોલ સ્વામિનારાયણ ભગવાન કે શ્રી નર નારાયણ દેવ કી. જે જોડલાઓ છે અને એ જોડલાઓને આવતીકાલે સવારે દેહ શુદ્ધિ કરવાની છે. દેહ શુદ્ધિ કરવા માટે આવતીકાલે સવારે મંદિરમાં 7:15 વાગે હાજર થવાનું છે. 7:15 વાગે જ્યારે મંદિરમાં હાજર થાય પછી સંતોના સૂચનથી બ્રાહ્મણોની સાનિધ્યમાં કેવી રીતે અંગ શુદ્ધિ કરવી એ સૂચન એ યજ્ઞના સંચાલક સંતો કરશે. પણ આવનાર જોડલાએ પોતાની પાસે 150 રૂપિયા સાથે લાવવાના રહેશે અને જ્યારે સ્નાન કર્યા પછી કપડાં બદલાવવાના હોય એટલે એક કપડાની કોરી જોડી સાથે લાવવાની. પહેરેલા કપડાં હોય પલાળવાના હોય એટલે એક જોડી બદલવા માટે લાવવાની. એની સાથોસાથ વાસણ તરીકે એક થાળી, વાટકો, ચમચી અને ગ્લાસ, આટલી કળશીઓ, આટલા અહીંથી 4 વસ્તુ સાથે લાવવાની હોય. ફરીવાર કહી દઉં, સાથે થાળી, વાટકો, કળશીઓ અને ચમચી આટલી વસ્તુ લાવવાની હોય. તો દરેક જોડલાઓ આ વાતની નોંધ લે. આ સૂચના યજ્ઞશાળાના સંચાલક સંતો તરફથી હતી. હવે જે પેરામણી કરવાની છે તો આપણી પાસે વડીલ સંતો અહીંયા પધાર્યા છે. તે પૈકીમાં આપણા પૂજ્ય મોટા સંત મહંત સ્વામી શ્રી અહીંયા અગ્રભાગમાં બિરાજે. હરિભક્તોને પેરામણી લેવાની અનુકૂળતા રહે અને સ્વામીને પેરામણી આપવાની અનુકૂળતા રહે તો શિષ્યને વિનંતી કે સ્વામીશ્રીનો હાથ લઈ અને સ્વામીને આ જગ્યાએ બિરાજમાન કરે. પૂજ્ય મોટા ગુરુને પણ પ્રાર્થના કે મહંત સ્વામીની જોડે બિરાજે અને આવનાર ભક્તજનોને પેરામણી કરતા જાય. હાલાઈ નારણભાઈ કચરા સુત રત્નાભાઈ. હાલાઈ નારણભાઈ કચરા સુત રત્નાભાઈ. ડબાસિયા પ્રેમજીભાઈ હરજી. ડબાસિયા પ્રેમજીભાઈ હરજી. ખેતાણી કુંવરજીભાઈ નારણ. ખેતાણી કુંવરજીભાઈ નારણ. મંદિરના મંત્રીશ્રીને કહું કે જેટલા પેરામણી લેતા આવે એની નોંધ લેતા આવો. કદાચ કોઈક પેરામણી લીધા વિનાના રહી જાય તો પછી પણ એને પેરામણી આપવી અનુકૂળ રહે એટલે નોંધ કરતા આવજો. ખેતાણી કુંવરજીભાઈ નારણ. ખેતાણી કુંવરજીભાઈ નારણ. ખેતાણી કાનજીભાઈ લાલજી. ખેતાણી કાનજીભાઈ લાલજી. ખેતાણી વાલજીભાઈ અરજણ. ખેતાણી વાલજીભાઈ અરજણ. હિરાણી જાદવાભાઈ લાલજી. હિરાણી જાદવાભાઈ લાલજી. હિરાણી મુરજીભાઈ કાનજી. હિરાણી મુરજીભાઈ કાનજી. હાલાઈ પ્રેમજીભાઈ હરજી. હાલાઈ પ્રેમજીભાઈ હરજી. ડબાસિયા ગોવિંદભાઈ જેસા. ડબાસિયા ગોવિંદભાઈ જેસા. હાલાઈ શામજીભાઈ રામજી. હાલાઈ શામજીભાઈ રામજી. શિયાણી રામજીભાઈ દેવજી. શિયાણી રામજીભાઈ દેવજી. અહીંયાથી નામ સાંભળી ભક્તજનો થોડી ઉતાવળ કરજો. એક પછી એક પેરામણી લેતા જજો અને પાછા પેરામણી લઈ આશીર્વાદ લઈ સભાને વંદન કરી સભામાં બેસતા જજો. એટલે તમને પેરામણી લેવી અનુકૂળ પડે, સંતોને આપવી અનુકૂળ પડે. શિયાણી રામજીભાઈ દેવજી. વરસાણી નારણભાઈ વાઘજી. વરસાણી નારણભાઈ વાઘજી. હિરાણી કાનજીભાઈ હરજી. હિરાણી કાનજીભાઈ હરજી. હાલાઈ રવજીભાઈ માવજી. હાલાઈ રવજીભાઈ માવજી. શિયાણી કરશનભાઈ પરબત. શિયાણી કરશનભાઈ પરબત. હિરાણી કરશનભાઈ શામજી.
હિરાણી કરશનભાઈ સામજી, ખેતાણી લાલજીભાઈ કરશન, ખેતાણી લાલજીભાઈ કરશન, હાલાઈ કલ્યાણભાઈ પ્રેમજી, હાલાઈ કલ્યાણભાઈ પ્રેમજી. હિરાણી કાનજીભાઈ લાલજી, હિરાણી કાનજીભાઈ લાલજી, વરસાણી પ્રેમજીભાઈ હરજી, વરસાણી પ્રેમજીભાઈ હરજી. હિરાણી હરજીભાઈ રામજી, હિરાણી હરજીભાઈ રામજી, ખેતાણી મનજીભાઈ વીરજી, ખેતાણી મનજીભાઈ વીરજી, હાલાઈ હરજીભાઈ સામજી, હાલાઈ હરજીભાઈ સામજી. હાલાઈ ગોપાલભાઈ કેશરા, હાલાઈ ગોપાલભાઈ કેશરા, હાલાઈ વિશ્રામભાઈ રામજી, હાલાઈ વિશ્રામભાઈ રામજી. ડબાસિયા હરજીભાઈ લાલજી સુત પ્રેમજી, ડબાસિયા હરજીભાઈ લાલજી સુત પ્રેમજી. કેરાઈ કેસરાભાઈ કરશન, કેરાઈ કેસરાભાઈ કરશન. પટેલ વેલજીભાઈ રામજી, પટેલ વેલજીભાઈ રામજી. ગોંડરિયા મેઘભાઈ હરજી, ગોંડરિયા મેઘભાઈ હરજી. હાલાઈ રામજીભાઈ દેવરાજ, હાલાઈ રામજીભાઈ દેવરાજ. કેરાઈ ભીમજીભાઈ મનજી, કેરાઈ ભીમજીભાઈ મનજી. કેરાઈ પ્રેમજીભાઈ હરજી, કેરાઈ પ્રેમજીભાઈ હરજી. વરસાણી વાઘજીભાઈ મનજી સુત શિવજીભાઈ, વરસાણી વાઘજીભાઈ મનજી સુત શિવજીભાઈ. કેરાઈ હરજીભાઈ માવજી, કેરાઈ હરજીભાઈ માવજી. હિરાણી કલ્યાણભાઈ કાનજી, હિરાણી કલ્યાણભાઈ કાનજી. હિરાણી ભારતીબેન મનજી, હિરાણી ભારતીબેન મનજી વતી એમના સગા સંબંધી પેરામણી સ્વીકારે. હિરાણી ધનિષ્ઠાબેન મનજી, હિરાણી ધનિષ્ઠાબેન મનજી. એમની પેરામણી પણ કોઈ ભાઈ સ્વીકારે. હિરાણી મનજીભાઈ રામજી, હિરાણી મનજીભાઈ રામજી. વરસાણી કેસરાભાઈ સામજી, વરસાણી કેસરાભાઈ સામજી. ખેતાણી લાલજીભાઈ ખીમજી, ખેતાણી લાલજીભાઈ ખીમજી. હાલાઈ શિવજીભાઈ કુંવરજી, હાલાઈ શિવજીભાઈ કુંવરજી. હિરાણી નારણભાઈ કેસરા સુત નાનજીભાઈ, હિરાણી નારણભાઈ કેસરા સુત નાનજીભાઈ. પટેલ મનજીભાઈ મુરજી, પટેલ મનજીભાઈ મુરજી. પટેલ અરજણભાઈ મનજી, પટેલ અરજણભાઈ મનજી. પટેલ લાલજીભાઈ અરજણ, પટેલ લાલજીભાઈ અરજણ. ખેતાણી મનજીભાઈ રામજી, ખેતાણી મનજીભાઈ રામજી. વરસાણી પ્રેમજીભાઈ વાઘજી, વરસાણી પ્રેમજીભાઈ વાઘજી. હિરાણી લાલજીભાઈ ખીમજી સુત પ્રેમજીભાઈ, હિરાણી લાલજીભાઈ ખીમજી સુત પ્રેમજીભાઈ. હિરાણી માવજીભાઈ મુરજી, હિરાણી માવજીભાઈ મુરજી. વરસાણી કાનજીભાઈ કેશરા, વરસાણી કાનજીભાઈ કેશરા. વરસાણી વાલજીભાઈ હરજી, વરસાણી વાલજીભાઈ હરજી. હાલાઈ મુરજીભાઈ નારણ, હાલાઈ મુરજીભાઈ નારણ. ગોંડરિયા મેઘજીભાઈ મુરજી, ગોંડરિયા મેઘજીભાઈ મુરજી. ખેતાણી વિશ્રામભાઈ ભીમજી, ખેતાણી વિશ્રામભાઈ ભીમજી. હિરાણી ગોવિંદભાઈ કાનજી, હિરાણી ગોવિંદભાઈ કાનજી. કેરાઈ હિરજીભાઈ વાલજી, કેરાઈ હિરજીભાઈ વાલજી. ખેતાણી રામજીભાઈ અરજણ, ખેતાણી હિરજીભાઈ વાલજી. ખેતાણી રામજીભાઈ અરજણ. વરસાણી મનજીભાઈ શિવજી, વરસાણી મનજીભાઈ શિવજી. હાલાઈ કાનજીભાઈ મુરજી, હાલાઈ કાનજીભાઈ મુરજી. હાલાઈ કરશનભાઈ મુરજી, હાલાઈ કરશનભાઈ મુરજી. વરસાણી જાદવાભાઈ માવજી, વરસાણી જાદવાભાઈ માવજી. હાલાઈ દેવભાઈ રામજી, હાલાઈ દેવભાઈ રામજી. એમની પેરામણી પણ એમના સંબંધી સ્વીકારે. હિરાણી દેવજીભાઈ મનજી, હિરાણી દેવજીભાઈ મનજી. હાલાઈ શિવજીભાઈ નાનજી, હાલાઈ શિવજીભાઈ નાનજી. ખેતાણી કેસરાભાઈ વીરજી, ખેતાણી કેસરાભાઈ વીરજી. અને કેરાઈ પરબતભાઈ દેવશી,
કેરાઈ પરબતભાઈ દેવશી, વરસાણી કરશનભાઈ માવજી, વરસાણી કરશનભાઈ માવજી, હિરાણી ગોપાલભાઈ વિશ્રામ, ગોપાલભાઈ વિશ્રામ, હિરાણી પરબતભાઈ ગોપાલ, હિરાણી પરબતભાઈ ગોપાલ, કેરાઈ કાનજીભાઈ કરશન, કેરાઈ કાનજીભાઈ કરશન, હાલાઈ કુંવરજીભાઈ સામજી, હાલાઈ કુંવરજીભાઈ સામજી અને ગોંડરિયા હરજીભાઈ મુરજી, ગોંડરિયા હરજીભાઈ મુરજી, હિરાણી લાલજીભાઈ રવજી, સુત શિવજીભાઈ, હિરાણી લાલજીભાઈ રવજી, સુત શિવજીભાઈ, હિરાણી રામજીભાઈ માવજી, હિરાણી રામજીભાઈ માવજી, વરસાણી શિવજીભાઈ લાલજી, વરસાણી શિવજીભાઈ લાલજી, હિરાણી રામજીભાઈ કાનજી, હિરાણી રામજીભાઈ કાનજી, હિરાણી રામજીભાઈ માવજી અને હિરાણી રામજીભાઈ કાનજી, ખેતાણી અરજણભાઈ મંજી, ખેતાણી અરજણભાઈ મંજી, પછી વરસાણી વાલજીભાઈ અરજણ, વરસાણી વાલજીભાઈ અરજણ, હિરાણી કેસરાભાઈ લાલજી, હિરાણી કેસરાભાઈ લાલજી, હિરાણી વાલજીભાઈ કરશન, હિરાણી વાલજીભાઈ કરશન, હાલાઈ પરબતભાઈ અરજણ, હાલાઈ પરબતભાઈ અરજણ, દબાસિયા કાનજીભાઈ જેસા, દબાસિયા કાનજીભાઈ જેસા, ખેતાણી દેવજીભાઈ હરજી, ખેતાણી દેવજીભાઈ હરજી, શિયાણી મંજીભાઈ કરશન, શિયાણી મંજીભાઈ કરશન, વરસાણી નાનજીભાઈ માવજી, વરસાણી નાનજીભાઈ માવજી, કેરાઈ પરબતભાઈ વાલજી, કેરાઈ પરબતભાઈ વાલજી, કેરાઈ પ્રેમજીભાઈ વાલજી, કેરાઈ પ્રેમજીભાઈ વાલજી, હિરાણી પ્રેમજીભાઈ મોરજી, હિરાણી પ્રેમજીભાઈ મોરજી, હાલાઈ કાનજીભાઈ રત્ના, હાલાઈ કાનજીભાઈ રત્ના, હિરાણી માવજીભાઈ હરજી, હિરાણી માવજીભાઈ હરજી, પુત્રી પ્રેમબાઈ, હિરાણી વાલજીભાઈ નારણ, હિરાણી વાલજીભાઈ નારણ, ભોડિયા કાનજીભાઈ હરજી, ભોડિયા કાનજીભાઈ હરજી, હિરાણી કુંવરજીભાઈ સામજી, હિરાણી કુંવરજીભાઈ સામજી, સાંખ્યયોગી મેઘભાઈ પાંચા, સાંખ્યયોગી મેઘભાઈ પાંચા, વરસાણી મેઘભાઈ વાઘજી, વરસાણી મેઘભાઈ વાઘજી, હિરાણી સામજીભાઈ શિવજી, હિરાણી સામજીભાઈ શિવજી, હાલાઈ પ્રેમજીભાઈ વસ્તા સુત કેશરાભાઈ, હાલાઈ પ્રેમજીભાઈ વસ્તા સુત કેશરાભાઈ, હિરાણી લાલજીભાઈ દેવજી, હિરાણી લાલજીભાઈ દેવજી, હિરાણી પ્રેમજીભાઈ કાનજી, હિરાણી પ્રેમજીભાઈ કાનજી, વરસાણી કરશનભાઈ મનજી, વરસાણી કરશનભાઈ મનજી, હિરાણી માવજીભાઈ સામજી, હિરાણી માવજીભાઈ સામજી, શિયાણી પ્રેમજીભાઈ ગોપાલ, શિયાણી પ્રેમજીભાઈ ગોપાલ, હિરાણી સામજીભાઈ કુંવરજી, હિરાણી સામજીભાઈ કુંવરજી, હાલાઈ સામજીભાઈ કચરા હસ્તે માવજીભાઈ, હાલાઈ સામજીભાઈ કચરા હસ્તે માવજીભાઈ, વરસાણી વાઘજીભાઈ મનજી, વરસાણી વાઘજીભાઈ મનજી, હિરાણી કુંવરજીભાઈ સામજી, હિરાણી કુંવરજીભાઈ સામજી, ડબાસિયા હરજીભાઈ નારણ, ડબાસિયા હરજીભાઈ નારણ, હાલાઈ રવજીભાઈ મુરજી, હાલાઈ રવજીભાઈ મુરજી, હિરાણી કેસરાભાઈ દેવરાજ, હિરાણી કેસરાભાઈ દેવરાજ, ડબાસિયા રાધાભાઈ સામજી સુત વાલજીભાઈ, ડબાસિયા રાધાભાઈ સામજી સુત વાલજીભાઈ, ડબાસિયા કેસરાભાઈ સામજી, ડબાસિયા કેસરાભાઈ સામજી, વરસાણી કાનજીભાઈ સામજી, વરસાણી કાનજીભાઈ સામજી, હિરાણી મંજીભાઈ સામજી, હિરાણી મંજીભાઈ સામજી, હિરાણી માનભાઈ હરજી સુત કેસરાભાઈ, હિરાણી માનભાઈ હરજી સુત કેસરાભાઈ, ભોડિયા મનજીભાઈ કાનજી, ભોડિયા મનજીભાઈ કાનજી, હિરાણી કરશનભાઈ સામજી હસ્તે ધનજીભાઈ, હિરાણી કરશનભાઈ સામજી હસ્તે ધનજીભાઈ, વરસાણી લાલભાઈ કુંવરજી હસ્તે હિરજીભાઈ,
વરસાણી લાલભાઈ કુંવરજી હસ્તે હીરજીભાઈ, વરસાણી જેઠાલાલભાઈ રવજી, વરસાણી જેઠાલાલભાઈ રવજી, ડબાસિયા શામજીભાઈ નારાયણ હસ્તે લાલજીભાઈ, હિરાણી પ્રેમજીભાઈ રામજી, હિરાણી પ્રેમજીભાઈ રામજી, હિરાણી રતનભાઈ લાલજી હસ્તે શિવજીભાઈ, હિરાણી રતનભાઈ લાલજી હસ્તે શિવજીભાઈ, કેરાઈ વસંતીબેન માવજી, કેરાઈ વસંતી માવજી, કેરાઈ હરીશભાઈ માવજી, કેરાઈ હરીશ માવજી, કેરાઈ મિતિનભાઈ માવજી, કેરાઈ મિતિનભાઈ માવજી, ડબાસિયા અર્જણભાઈ કાનજી, ડબાસિયા અર્જણભાઈ કાનજી, ડબાસિયા મનજીભાઈ જેસા, ડબાસિયા મનજીભાઈ જેસા, ડબાસિયા રવજીભાઈ હરજી, ડબાસિયા રવજીભાઈ હરજી, વરસાણી ધનજીભાઈ શિવજી, વરસાણી ધનજીભાઈ શિવજી, કેરાઈ હિરજીભાઈ દેવશી, કેરાઈ હિરજીભાઈ દેવશી, હિરાણી મુકેશભાઈ વિશ્રામ, હિરાણી મુકેશભાઈ વિશ્રામ, વરસાણી અર્જણભાઈ કેશરા, વરસાણી અર્જણભાઈ કેશરા, હિરાણી લાલજીભાઈ રત્ના, હિરાણી લાલજીભાઈ રત્ના, હિરાણી ગોપાલભાઈ લાલજી, હિરાણી ગોપાલભાઈ લાલજી, વરસાણી રત્નાભાઈ કાનજી, વરસાણી રત્નાભાઈ કાનજી, હાલાઈ વાઘજીભાઈ વિશ્રામ, હાલાઈ વાઘજીભાઈ વિશ્રામ, વરસાણી દેવજીભાઈ શિવજી, વરસાણી દેવજીભાઈ શિવજી, હિરાણી ધનજીભાઈ કાનજી, હિરાણી ધનજીભાઈ કાનજી, ડબાસિયા નારણભાઈ પ્રેમજી, ડબાસિયા નારણભાઈ પ્રેમજી, હિરાણી નારણભાઈ માવજી, હિરાણી નારણભાઈ માવજી, હિરાણી કાનજીભાઈ લાલજી, હિરાણી કાનજીભાઈ લાલજી, વરસાણી પરબતભાઈ હરજી, વરસાણી પરબતભાઈ હરજી, વરસાણી ખીમજીભાઈ નારણ, વરસાણી ખીમજીભાઈ નારણ, હાલાઈ કુંવરજીભાઈ પ્રેમજી, હાલાઈ કુંવરજીભાઈ પ્રેમજી, પટેલ લક્ષ્મીબેન રત્ના, પટેલ લક્ષ્મીબેન રત્ના, કેરાઈ પ્રેમજીભાઈ સામજી, કેરાઈ પ્રેમજીભાઈ સામજી, ડબાસિયા ભરતભાઈ કાનજી, ડબાસિયા ભરતભાઈ કાનજી, ડબાસિયા શામજીભાઈ નારણ, ડબાસિયા શામજીભાઈ નારણ, વરસાણી હિરજીભાઈ કરસન, વરસાણી હિરજીભાઈ કરસન, ગોંડરિયા પ્રેમજીભાઈ મનજી, ગોંડરિયા, હાલાઈ જાદવાભાઈ કુંવરજી, હાલાઈ જાદવાભાઈ કુંવરજી, હિરાણી રામજીભાઈ પરબત, હિરાણી રામજીભાઈ પરબત, શિયાણી દેવજીભાઈ ગોપાલ, શિયાણી દેવજીભાઈ ગોપાલ, હિરાણી સામબાઈ પરબત, હિરાણી સામબાઈ વાલજી પરબત, હાલાઈ કરસનભાઈ રામજી, હાલાઈ કરસનભાઈ રામજી, કેરાઈ કાનજીભાઈ હિરાણી, કેરાઈ કાનજીભાઈ હિરાણી, હાલાઈ દેવરાજ કરસન સુત લાલજીભાઈ, હાલાઈ દેવરાજ કરસન સુત લાલજીભાઈ, હિરાણી મુરજીભાઈ વાલજી, હિરાણી મુરજીભાઈ વાલજી, વરસાણી શામજીભાઈ ભીમજી, વરસાણી શામજીભાઈ ભીમજી, વરસાણી કાનભાઈ પ્રેમજી હસ્તે પરબતભાઈ તથા લાલજીભાઈ, વરસાણી કાનભાઈ પ્રેમજી, ડબાસિયા લાલજીભાઈ જાદવા, ડબાસિયા લાલજીભાઈ જાદવા, હાલાઈ લક્ષ્મણભાઈ કુંવરજી, હાલાઈ લક્ષ્મણભાઈ કુંવરજી, હાલાઈ ધનજીભાઈ કેશરા, હાલાઈ ધનજીભાઈ કેશરા, સાંખ્ય યોગી કેસરબાઈ જેસા. આ પેરામણીને પૂર્ણ જાહેર કરું છું. ત્યારે બાકીની પેરામણી આવતીકાલે સવારના સમયમાં કરીશું. કેટલીક પેરામણી આવતીકાલે બપોર પછી કરીશું. આશા હતી કે અત્યારે પણ ગઈકાલની જેમ સંતોના આશીર્વચનો શ્રવણ કરવા, પણ સભાની સામે ઓડિયન્સ સામે દ્રષ્ટિ કરું ત્યારે ઓડિયન્સ ધીરે 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 ચરાતા ઓછું થઈ ગયું છે. આવતીકાલે સવારના સમયમાં વિદ્વાન વક્તા કથાનો પ્રારંભ કરશે, પછી પવિત્ર એવા જે સંતો એના મુખથી આપણે આશીર્વચનો લેશું, કથા ઓછી રાખીશું અને વિદ્વાન સંતોના મુખેથી આપણે વ્યાખ્યાનમાળાની
ગાદી ઉપરથી આપણે કાંઈક આશીર્વચન સવારે અને સાંજે શ્રવણ કરીશું. આજે રાત્રે આ સ્ટેજ ઉપર નાના નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે આ ગામના બાળકો આ સ્ટેજ ઉપર રહી અને ઉજવશે, જેને નિહાળવા માટે ગ્રામજનો બધા જ આવી અને બાળકોને પ્રોત્સાહિત કરજો. આજે રાત્રે અહીંયા સ્ટેજ ઉપર ગામના નાના નાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવાના છે, એને નિહાળવા માટે ભક્તજનો રાત્રે 9 વાગે હાજર રહેજો અને એ જોવાનો લાભ ભૂલતા નહીં. આવતીકાલે પણ એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ આ સ્ટેજ ઉપરથી ઉજવાશે, એને પણ નિહાળવા માટે ભક્તજનો બરાબર સમયસર હાજર રહેજો. અત્યારે યજમાનશ્રીઓને વિનંતી કે કથાને પૂર્ણ કરશું તો આરતી ઉતારવા માટે અગ્રભાગમાં આવી જાય. સવાર અને સાંજે જે આરતી ઉતારવા માટે ભક્તો આવે છે એ અગ્રભાગમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય, આરતી ઉતારવાનો લાભ લઈએ અને આજની કથાને પૂર્ણ કરીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માધ્વજમ વસુદેવમ હરે માધવમ કેશવમ ગમદમ કર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હેલો બોલાવે બાબુ નામે ચરણ સરોજ તમારા બંધુ કરજો પ્રભુ બંધુ કરજો રે ચરણે છે સદરાથી ચરણે છે સદરાથી દેખના ગોડે નારાયણ નર ગાતા તેજ કુળતનો ધારે પ્રભુ વેદ કુળતનો ધારે પામર પતિત ઉધાર્ય અગણિત નર